હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય ઉમિયામાં. હું મીના પટેલ યમ્મી બાય ગુજ્જુ મમ્મીમાં તમારું સ્વાગત કરું છું. તો ચાલો આપણે ફરાળી કચોરી બનાવીએ. આજે આપણે ફરાળી કચોરી માટે આ બટેટા ખમણીથી ખમણવાના છે, કારણ કે એમાં લમ્સ ન રહે તો આપણે તળતી વખતે ફૂટવાની બીક ન લાગે ને એક સરખું ખમણાઈ જાય. તે બાળનું પડ તૈયાર કરીશું. ખમણેલા બટેટા છે એમાં આપણે આદુ મરચાં નાખશું પીસેલા, અને હવે સ્વાદ મુજબ નમક નાખવાનું. હવે આપણે બાઇન્ડિંગ માટે થોડો આરા લોટ નાખશું અને પછી આપણે મિક્સ કરી લેશું તો બાઇન્ડિંગ બરાબર થાય. આપણું જોઈતા પ્રમાણમાં આરા લોટ નાખવાનો. બધું મિક્સ કરી અને એક બાજુ રાખજો. ચાલો, આપણું બાળના પડ માટે તૈયાર થઈ ગયું છે. હવે આપણે ફિલિંગની તૈયારી કરશું. આ શ્રીફળ હતું એ આપણે મિક્સરમાં પીસી લીધું છે. તો આવું દરદરું પીસવાનું છે. હવે આપણે એમાં જોઈતા પ્રમાણમાં, જેવું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે આદુ મરચાં નાખવાના છે. સ્વાદ અનુસાર નમક નાખવાનું છે અને સૂકો મેવો બદામ, કાજુ અને કિસમિસ નાખવાના છે. આ આપણે રજવાડી કચોરી કરીએ છીએ ફરાળી, અને કોથમીર ભરપૂર નાખવાની છે. હવે સાથે લીંબુ નાખશું. હવે આપણે થોડી સાકર નાખશું. ઓપ્શનલ છે, કોઈને ભાવે છે, કોઈને ન ભાવે. ન જોઈએ તો સ્કીપ કરવાનું. ચાલો ત્યારે હવે આપણો અંદર ભરવાનો માવો તૈયાર છે. હવે આપણે પહેલા આરા લોટ વાળા હાથ કરવાના અને આટલો બોલ લેવાનો. બટેટાનું પૂરણ આપણે કર્યું છે બારેનું તૈયાર, એનો બોલ લેવાનો. આમ થોડી થેપલી બનાવી લેવાની છે અને એના પછી આપણે આ પૂરણ ભરશું. અંદર જોઈતા પ્રમાણમાં પૂરણ ભરવાનું. એને સીલ બરાબર બંધ બરાબર કરવાનો છે આપણે. પછી આરા લોટમાં રગદોળી અને થોડું થપથપાવવાનું, તો વધારાનો આરા લોટ આપણા હાથમાં રહી જશે. આ જુઓ, આ તળવા માટે આપણી કચોરી તૈયાર છે. આની અંદર હવા ન રહેવી જોઈએ. પેક કરો ને. અપમ મેકર છે એમાં બી આપણે કરી શકીએ. ને આવી રીતે અપમ મૂકતા આવવાના. અપમની રીતે આપણે કરીએ તો લેસ ઓઇલમાં થાય છે આપણી
બેનિફિટ છે, હેલ્થ માટે બેનિફિટ છે. એ આપણે કચોરી ફ્રાય કરશું. કચોરી જ્યારે આપણે તેલમાં નાખીએ ત્યારે ગેસ ફૂલ રાખવાનો અને પછી મીડિયમ કરી નાખવાનો છે અને ટર્ન કરશું. જ્યારે આવું થાય થોડી ત્યારે આપણે કરવાની છે. લાઈટ પિંકિશ જેવી થાય ત્યારે હવે આપણી કચોરી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે કાઢી લઈશું. ચાલો ત્યારે આપણી રોસ્ટેડ અને ફ્રાય કરેલી કચોરી તૈયાર છે. મેં એને સ્વીટ દહીં અને ગ્રીન ચટણી સાથે રાખ્યું છે. ચાલો ફ્રેન્ડ, ઘરે તો બનાવજો જરૂરથી, પણ હમણાં કોણ કોણ આવો છો તો મને કોમેન્ટ કરજો. ઓકે.